ગુજરાત રાજ્યની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરીને 6 ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન ગત તારીખ 3/6/2026ને મધરાત્રિથી શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ દેશની આંતરિક સુરક્ષા માટે જોખમરૂપ એવા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો હતો. આ મહત્વપૂર્ણ ઝુંબેશને સફળ બનાવવા માટે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહના સીધા સુપરવિઝન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા દ્વારા તાબડતોડ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વલસાડ જિલ્લાની સાથે સાથે દમણ, સેલવાસ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં પણ મોડી રાતથી વહેલી સવાર સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા ઓપરેશનમાં વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોની કુલ 14 ટીમો અને અન્ય 8 ટીમો મળીને કુલ 22 સોશિયલ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ જ્ઞાન ધરાવતા અધિકારીઓ અને કર્મચારીઓની 5 ટીમો બનાવવામાં આવી હતી. આશરે 500થી વધુ વ્યક્તિઓના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. 1000થી વધુ મોબાઈલ નંબરો, IP એડ્રેસ, મોબાઈલ ડિવાઇસોનું ઝીણવટભર્યું એનાલિસિસ કરાયું હતું. જિલ્લાના વિવિધ શંકાસ્પદ વિસ્તારોમાં ટીમો દ્વારા 1000થી વધુ લોકોનું ફિઝિકલ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસ અને શંકાના આધારે 50થી વધુ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ સઘન ચેકિંગ અને કામગીરીના અંતે વલસાડ પોલીસને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા 6 બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે. હાલમાં પકડાયેલા તમામ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેઓને ડિપોર્ટ કરવાની કાનૂની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વલસાડ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત રાજ્યની આંતરિક સુરક્ષા અને શાંતિને જોખમાવતા આવા ગેરકાયદેસર તત્વો સામેની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ અવિરતપણે ચાલુ રહેશે.